તો આ વ્યક્તિ પાડોશીના ઘરની અંદર એક બેન એ ખૂબ બીમાર રહેતા હતા, તેમના બાળકો પણ બીમાર રહેતા હતા. એટલે એમણે યમદૂતો પાસે હાથ જોડીની આજ્ઞા કરી કે આમની બીમારી મટી જાય 12 મહિનાની અંદર, તો પછી તમે મને લઈ જજો. એટલે સેવાભાવી હતા, એટલે સેવા કરતા હતા. પેલા બેનને એમના દીકરાઓ બધા સાજા થઈ ગયા. વર્ષ પૂરું થયું, 81 વર્ષ પૂરા થયા. એટલે ફરીથી આ યમરાજાએ યમદૂતોને મોકલ્યા. એટલે યમદૂતો પાછા આવ્યા અને પછી જોયું તો આ જે વ્યક્તિ હતો એ ગામની અંદર એક ઘરડા એ દાદા હતા વૃદ્ધ, અને તેમ એ પોતે પોતાના ખાટલાની અંદરથી ઊભા થઈ શકતા નહોતા, અને એની અંદર જ એ લઘુશંકા અને દીર્ઘશંકા કરતા હતા. આખો ખાટલો ગંધાતો હતો, વળી એમને જમવા માટેનું પણ કોઈ આપી શકતું નહોતું. એવા સમયે આ જે લુહારભાઈ હતા મોહનભાઈ, એ પેલા વ્યક્તિની સેવા કરતા હતા, ઘરડા માણસની. એટલે યમદૂતો લેવા આવ્યા એટલે જોયું કે ફરીથી પણ આ વ્યક્તિ તો સેવા જ કરે છે. એટલે ફરીથી આ મોહનભાઈએ આજ્ઞા કરી કે આ જે વ્યક્તિ ઘરડા દાદા જીવે તો સુધી મને એમની સેવા કરવા દો, પછી તમે મને લઈ જજો. એટલે જે પેલા ગામના ઘરડા દાદા હતા એ પોતે 1 વર્ષ જીવ્યા અને પોતે ધામમાં એ પહોંચી ગયા. એટલે ભગવાનના ધામની અંદર એ બિરાજમાન થઈ ગયા. હવે આમની ઉંમર 82 વર્ષની થઈ જઈ, મોહનભાઈ કરીને જે લુહાર હતા ને એમની. એટલે ભગવાનને ફોન જોડ્યો અને વાત કરી કે ભગવાન તમે મને એમ કે હવે લઈ જાઓ. હવે મેં મારી જે સેવા હતી એક માણસાઈ તરીકેની એ મેં પૂરી કરી છે. એટલે યમરાજાની આજ્ઞા કરી. યમરાજાના દૂતો ત્યાં ગયા. એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે મેં ભગવાનને ફોન કર્યો, એટલે ભગવાનને તમે વાત પહોંચાડો. એટલે ભગવાનને વાત પહોંચાડી અને એમણે પણ ફોનથી વાત કરેલી. એટલે ભગવાનને થયું કે ખરેખર આવા સેવાભાવી માણસને લેવા માટે તો મારે જ જવું જોઈએ. એટલે વિષ્ણુ ભગવાને એ સોનાનું વિમાન એક તૈયાર કર્યું અને પછી એ સોનાના વિમાનની અંદર એ પોતે બેસીને લેવા માટે આવ્યા. કારણ કે આ સેવાભાવી માણસ હતો. એટલે સેવાભાવી માણસને કહ્યું કે હવે તમે આ વિમાનની અંદર બિરાજમાન થાવ, બોલો તમારે ક્યાં જવું છે હવે. ત્યારે એ માણસ કહે છે કે મને તમે ભગવાન સ્વર્ગની અંદર લઈ જજો. એટલે ખુદ આવા માણસને પણ, સેવાભાવી માણસને પણ ભગવાનને લેવાની ઈચ્છા થઈ. ત્યારે ભગવાનને પણ કહે છે કે ભગવાન તમે મને સ્વર્ગની અંદર લઈ જજો. ત્યારે ભગવાને કહ્યું કે ભલા માણસ,